નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્ત્વ એ બાબત એક નાનકડો ચાર્ટ બનાવ્યો છે, જે તમને આગામી પરીક્ષામાં પણ ઉપયોગમાં આવશે. એટલે 2-3 વખત યુટ્યુબ ચેનલ મારફત આ જે ચાર્ટ છે એ નિહાળજો, જેથી કરીને તમે પરીક્ષામાં વ્યવસ્થિત રીતે આ માહિતી લખી શકો. મિત્રો, આવા અવનવા વિડીયો હું અર્થશાસ્ત્રના બનાવતો રહું છું. તમારે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવી, જેથી કરીને આવી ટૂંકી માહિતીઓ તમારા સુધી પહોંચતી થાય. ધન્યવાદ. આગળ અહીંયા જુઓ, પ્રકરણ 1 જે છે ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં, નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું શું મહત્ત્વ છે એ બાબત મિત્રો ટચુકડી ચર્ચા અહીંયા કરી છે એક નાના ચાર્ટ દ્વારા. પહેલા પોઈન્ટમાં એમ આપ્યું છે કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. તો આ રીતે પણ આકૃતિ અને આલેખનું મહત્ત્વ છે. કોઈ પણ અઘરો અને અટપટો પ્રશ્ન હોય તો એને આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળ બનાવી શકીએ છીએ. માની લો કે આપણે આપણા સ્કૂલનું રિઝલ્ટ કયા વિષયનું કેટલા ટકા આવ્યું છે તે જાણવા માટે આપણે આલેખનો ઉપયોગ કરવો પડે. ગયા વર્ષે રિઝલ્ટ કેટલું હતું, આ વર્ષે રિઝલ્ટ કેટલું આવ્યું, તો એમાં પણ જુઓ આલેખનું મહત્ત્વ છે. આખી વાત સમજાણી? તો એ રીતે પણ એનું મહત્ત્વ છે. બીજા પોઈન્ટમાં લખ્યું છે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો. તો એ પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. બરોબર. દાખલા તરીકે આપણે વસ્તીની વાત કરીએ તો ગયા વખતે જે વસ્તી ગણતરી થઈ અને હવે પછી જે થશે ટૂંક સમયમાં, તો એમાં આ આંકડાકીય માહિતી દ્વારા આપણે જાણી શકીએ કે ગયા વખતે વસ્તીનું પ્રમાણ આટલું હતું, આ વખતે એમાં આટલો વધારો થયો. જુઓ કેટલી સરળ રીતે આ માહિતી આપણે જાણીએ શકીએ. કેમ કે ઓલી મૌખિક વાત કરતા હોય ને કે ભાઈ આટલા ટકા વસ્તી હતી ને હવે આટલા ટકા થઈ, આ બધું મગજમાંથી જતું રહે. પણ સામે ચિત્ર, આકૃતિ કે આલેખ હોય તો તમે સ્પષ્ટ જોઈ શકો. ખ્યાલ આવી ગયો? તો એ રીતે પણ આ બાબત મહત્ત્વની છે અર્થશાસ્ત્રમાં, આકૃતિ અને આલેખ. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. ત્યાર પછી અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર
અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. તો એ આકૃતિ દ્વારા એ સ્પષ્ટ જોઈ શકે. માની લો કે કોઈ ભૌગોલિક બાબતને સ્પષ્ટ કરતી આકૃતિ હોય. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, તો એની આખી આકૃતિ તૈયાર કરી હોય વર્તુળાકારે, અને એ તમારી સામે મૂકી હોય. પછી એમાં અલગ અલગ કલરમાં એ ભાગ બતાવ્યો હોય કે આટલા ટકા ભાગ ઓક્સિજનનો છે, આટલા ટકા ભાગ કાર્બન ડાયોક્સાઇડનો છે, આટલા ટકા ભાગ નાઇટ્રોજન છે. હવે એના દ્વારા તમે સ્પષ્ટ કરી શકો ને કે ભાઈ ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, તો કેટલા ટકા. એ રીતે અલગ અલગ જમીન, કે કાળી જમીન છે, રાતી જમીન છે, એને પણ આવી રીતે ચાર્ટમાં બનાવી શકો. કાળી જમીન, રાતી જમીન, બરોબર ખ્યાલ આવી ગયો. તો આ રીતે પણ અમુક અઘરી બાબતને સરળ બનાવવા માટે આકૃતિ અને આલેખ ઉપયોગી બને છે. કેટલા ટકા ભૂમિ ભાગ પર પાણી છે, કેટલા ટકા જમીનનો ભાગ છે, આ પણ એના દ્વારા સ્પષ્ટ થઈ શકે છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવા સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનના ખ્યાલો. માંગનું વિસ્તરણ, સંકોચન, બરાબર. તો આ જે બધી બાબત છે ને, તમે સામે આલેખ હોય, આકૃતિ હોય, તો તમને સ્પષ્ટ થઈ શકે. વિસ્તરણ, સંકોચન સમજવું હોય તો એના માટે જરૂર પડે જ. માત્ર કોષ્ટક વાંચો તો તમને સમજાય નહીં. એટલા માટે પણ આકૃતિ અને આલેખનું અર્થશાસ્ત્રમાં મહત્ત્વ છે. અને છેલ્લે, જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો, કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો અને વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. તો આ રીતે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું ઘણું મહત્ત્વ રહેલું છે. મિત્રો, એકદમ શોર્ટમાં અને થોડા ઉદાહરણ દ્વારા મેં આ બાબત સમજાવવા કોશિશ કરી છે. તો હવે તમારી જવાબદારી એ છે કે આ ચાર્ટ અવારનવાર વાંચતા રહેવો. આવા અગત્યના અને મહત્ત્વના 2 કે 3 માર્કના સવાલોને હું આ રીતે તમારી સામે રજૂ કરતો રહીશ. આવતા વખતે બીજી કોઈ નવી બાબત સાથે આપણે મળશું. ધન્યવાદ.